ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार ग्रंथादिराज 172 नंबरનું પ્રવચન 148મી ગાથા એના ઉપરના કળશ અને એના પછી 149 નંબરની ગાથા એના ઉપરના કળશ તો આવતીકાલે આવશે. એક સંદર્ભવાળો કળશ છે. માર્ગ પ્રકાશક નામનો એક પ્રાચીન શાસ્ત્ર છે. એમાંના જ 2 શ્લોકો આપેલા છે અને ત્યારબાદ પોતે પદ્મ પ્રમલધારી દેવ 139મી ગાથા પૂરી કરી એક નાનકડો શ્લોક લખશે. સમગ્ર અધિકાર, સમગ્ર પ્રકરણ, સ્વવશ યોગીનું સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહેવું, લેવલીન રહેવું, સ્વરૂપ ગુપ્ત બની રહેવું એટલું જ આવશ્યક છે. આજનો વ્યાખ્યાન સાંભળતી વખતે બેન શૈલાબેન મને એક વિચાર આવતા હતા. જે વ્યાખ્યાઓ આવશ્યક અંગે આજે શરૂઆતમાં આવી ને 15-20 મિનિટ, એવું લાગતું હતું કે આ 15-20 મિનિટનો આખો પ્રકરણ જાણે કે પહેલું જ પ્રવચન ચાલે છે. શું સમજાણું? જાણે કે પહેલું જ પ્રવચન હોય, પહેલાં જ વ્યાખ્યાનમાંના ઉદ્ગારો હોય. આવશ્યક આ છે, આવશ્યક આ એક જ છે, આ સિવાય બીજું કંઈ પણ આવશ્યક નથી. બિલકુલ સામાન્ય વ્યાખ્યાઓ લાગે આમ, પણ બહુ માર્મિક ચર્ચાઓ બધી આવ્યા છે. ગાથાઓ અને શ્લોક પાઠ આપણે પછી કરશું. થોડોક આપણે આનંદ લેશું. વીતરાગ પૂજા મંજરી આપ સૌ પાસે પુસ્તક છે. પાના નંબર 58. રાજુભાઈ છે પુસ્તક? રાજુભાઈ અહીંયા છે? બહેનો પાસે તો છે, અહીંયા જો હોય તો ચલો શરૂ કરીએ. જો જયમાલાનો પાઠ કરીએ આપણે આનંદથી. પ્રભુ આપને એક જ્ઞાયક બતાયા, તિહું લોક મેં નાથ અનુપમ જતાયા. જો પહેલી પંક્તિ છે ને, આપણે આનો અર્થ નથી કરતા, આનંદ લેશું જયમાલાનું. પણ મને ખબર નહીં શું વિચાર આવે કે આજે પહેલી લીટી છે ને, પ્રભુ આપને એક જ્ઞાયક બતાયા, બસ જિનાગમમાં આ સિવાય બીજી કોઈ વાત જ નથી. સમજાય છે? 12 અંગનો સાર એટલો જ છે. અરે અનંતા તીર્થંકરોની દિવ્ય ધ્વનિઓમાં આવતો પડઘો એ જ્ઞાયક ભાવ છે. સમજાણો? વચનરૂપી વાચકોનો વાંચતો એક આત્મા સિવાય બીજું કાંઈ નથી. બસ એક જ્ઞાયક ભાવ, બસ એક જ્ઞાયક ભાવ, બસ એક જ્ઞાયક ભાવ. તો પ્રભુએ બીજું કાંઈ બતાવ્યું નથી. છે ને, બતાવ્યું છે ને, પણ એ તારા માટે કોઈ કામનું નથી. એ બધું અનાવશ્યક છે. સમજાણો? પ્રભુ આપને એક જ્ઞાયક બતાયા, તે હું લોક મેં નાથ अनुपम जताया. यही रूप मेरा मुझे आज भाया, आनंद मैंने स्वयं में ही पाया. भव भव भटकते बहुत काल बीता, राज तक मोह
मदिरा ही पीता, फिरा ढूंढता सुख विषयों के माहे, मिली किंतु न में असह्य वेदनाही, महाभाग्य से आपको देव पाया, तेहूँ लोक में नाथ अनुपम जताया. સાંભળો, એક કડી વાંચો, એક સ્તુતિ વાંચો, પણ એક એક શબ્દના મર્મ ખ્યાલમાં આવવા જોઈએ. દરેક શબ્દની વાત નથી કરતા આપણે, પણ બહુ માર્મિક વાત હમણાં 2-3 દિવસ પહેલાંના પ્રવચનમાં આવેલ એની હું વાત કરું છું. આમાં એક શબ્દ આવ્યો મહાનંદ મહિને. નિયમસારમાં શબ્દ હતું મહા આનંદ આનંદ. શબ્દ યાદ આવ્યું? જો આ બધું સ્મૃતિ અને ધારણા કેટલું કામ આવે. ગુરુદેવશ્રીએ અર્થ કર્યો, આનંદ જે પ્રગટ થાય છે એ પર્યાય છે, પણ જે દ્રવ્ય સ્વભાવે પડેલો આનંદ છે એ મહા આનંદ છે. શું કીધું? દ્રવ્ય સ્વભાવે જે રહેલો છે એ મહાનંદ, અને પ્રગટ થતો આનંદ એ અતિન્દ્રિય આનંદ. અરે તમે આનંદ આનંદ કહો ને, તે અરહંત ભગવંતોની 9 લબ્ધિઓ હોય કે નહીં, ક્ષાયિક ભાવના 9 ભેદો, તો એમાં અનંત સુખ છે કે નહીં? અનંત સુખ. તો ભલે ને તમે અનંત સુખ કહો, પણ એ મહાસુખ નથી. હવે તો ગાઈએ છીએ જય જય નાથ પરમ સુખ હો, મહાસુખ હો, જય જય નાથ પરમ સુખ હો. કાન ખોલીને સાંભળો. વેદીની સામે બેસીને ભગવંતોની સામે લાખો કરોડો ભાવો સુધી પણ જય જય નાથ પરમ સુખ હો, મહાસુખ હો, 3 કાળમાં મહાસુખ થવાનો નથી. છે મંજૂર? જે સુખનો સ્વભાવ ભાવ છે, ગુરુદેવશ્રીની ભાષામાં કહીને પવિત્ર સ્વભાવ, જેની ઉપર જેના તરફ દ્રષ્ટિ કરવાથી પવિત્રતા પ્રગટે. આજે આવ્યું ને, રાગાદિ અપવિત્રતાની દૃષ્ટિએ કદી પણ પવિત્રતા નહીં પ્રગટે. વાવો લીમડો, ઉગવાનો આમ કેરી 3 કાળમાં નહીં બને. વાવણી લીમડાની થઈ તો લીમડો જ ઉગશે. કસ્તુરીની વાવણી કરો તો ઉગી શું આવશે? કસ્તુરી જ ઉગી આવશે. તો થોડીક વાત સમજાણી. મહા આનંદ આનંદમાં મહા આનંદ એ દ્રવ્ય, દ્રવ્ય સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, જ્ઞાયક ભાવ, એક ભાવ સમજાણું, સદૃશ ભાવ, સમભાવ, ધ્રુવ ભાવ, સામાન્ય ભાવ, અરે સ્વભાવ, સ્વ પોતાનો ભાવ, એ એક ભાવ, અનન્ય બુદ્ધિવાળા. એમાં આવ્યું હતું ને ગઈકાલે, સ્વવશ યોગી કેવા હોય છે? કેવા કીધું હતું? કળશમાં શું આવ્યું હતું? અનન્ય બુદ્ધિવાળા. તો અનન્ય બુદ્ધિવાળા એટલે શું? એની સાથે અભેદ ઓળઘોળ થયેલા, એની સાથે એકમેક થયેલા, જેમ પાણીમાં જળમાં સાકર. મને આજ સુધી સમજાનું નથી માળી બેન કે સાકર જળમય થાય છે કે જળ સાકરમય થાય છે. એક વાત. બીજી વાત, શું સાકર જળમય થઈ જવા માત્રથી સાકરપનાની સત્તા ખતમ થઈ જાય છે? અરે આમ કે આમ, સાકર તો સાકર જ છે ને, જળ તો જળ જ છે. મારે સાકર અને જળની કથા નથી કરવી. પર્યાય ભાવ, જ્ઞપ્તિ ક્રિયા. શૈલાબેન એવી ગજબની વાત આવી એમાં. મેં બેનને આજે સવારે વાત કરી, ભાભી
બીજું બધું મૂકો. 425, 26 અને 27 આ 3 પ્રવચનો 20-20 મિનિટના જ છે. 270 નંબરની ગાથા સમયસાર જ્ઞપ્તિ ક્રિયા સંબંધી અદ્ભુત પ્રવચન. સત અહેતુક, એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય બહુ માર્મિક, બહુ અલૌકિક વાત ગુરુદેવશ્રી કરી છે. અરે મુનિરાજને તો મુનિરાજ કહેવાય જ એને. આજે પણ આવ્યું, મુનિરાજનો આશ્રય, મુનિરાજનું આલંબન, મુનિરાજનું વલણ આવ્યું કે નહીં, એને જ મુનિરાજ કહેવાય. જેને જાનન 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 જાણવા 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 રૂપ જ્ઞપ્તિ ક્રિયા સિવાયની બીજી કોઈ ક્રિયા છે જ નહીં. એને લાગવું જ ન પડે. એનાથી મુનિરાજની ઓળખાણ નહીં થાય. એના વડે મુનિરાજને ઓળખો નહીં. અરે એના વડે અન્ય બીજી કોઈ પણ ક્રિયા વડે મુનિપનાનું ભાવભાષણ જ નહીં થાય. साधना स्वभाव की जहाँ साधुपन वहीं तो आएगा. शुद्ध भाव का मनन जहाँ मुनिपना शोभा पाएगा. ખ્યાલમાં આવ્યું? તો જ્ઞપ્તિ ક્રિયા, આહા, ત્યાં તો ગુરુદેવે એવું બોલ્યા છે. મેં તો રિપીટ કરી કરીને 3 વખત સાંભળ્યું. એટલી મજા આવી કે આ જે જ્ઞપ્તિ ક્રિયા છે એને પરદ્રવ્યની અપેક્ષા નથી, કેમ કે એ પોતે સત અહેતુક છે. એને રાગની અપેક્ષા નથી, કેમ કે જ્ઞપ્તિ ક્રિયા પોતે જ સત છે અને અહેતુક છે. આહા, એ જે જ્ઞપ્તિ ક્રિયા છે ખરેખર તો એ જ્ઞપ્તિ ક્રિયાને શું કીધું? એ જ્ઞપ્તિ ક્રિયાને પોતાના દ્રવ્ય અને ગુણની પણ અપેક્ષા નથી. કેમ? કેમ કે એ પર્યાય પોતે પરમેશ્વર છે, સત છે, અહેતુક છે. વાહ! પોતાના સ્વદ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી, તો પછી પરની, પરદ્રવ્યોની, પરની અનુકૂળતાની અપેક્ષાની તો વાત ક્યાં રહે? સતને સત જુઓ. ગુરુદેવશ્રી બોલ્યા, આહા, જ્ઞપ્તિ ક્રિયા કહેતા પર્યાય, અભેદ જ્ઞાયક ભાવ કહેતા દ્રવ્ય, જ્ઞાન ગુણ કહેતા ગુણ. દ્રવ્ય, ગુણ અને ત્રણેય આવી. બોલો, આ જનાગમનો સાર એમ અહીંયા કહે છે. જો બીજી કડી, कहाँ तक कहूँ नाथ महिमा तुम्हारी. એક મિનિટ, આ પૂજા કઈ છે? વીતરાગ પૂજા. વીતરાગ પૂજા એટલે કઈ વીતરાગ પૂજા? કઈ વીતરાગ પૂજા? રવિન્દભાઈએ લખેલી કે વીતરાગ પૂજા? નહીં. ચોપડીમાં લખેલી વીતરાગ પૂજા કે નહીં? વેદી ઉપર વિરાજમાન વીતરાગી ભગવંતોની પૂજા કે નહીં? દેહરૂપી દેવાલયમાં વિરાજમાન જે વીતરાગ દેવ, સ્વવશ યોગીઓ જે એમની આરાધના કરે છે એ વીતરાગ પૂજા. મંદિર નહીં, સંકુલન નહીં, શ્રોતા નહીં, વિધાનો નહીં, પૂજા નહીં, પંડિતો નહીં. ખ્યાલમાં આવ્યું? પૂજાનું આયોજન હોય કે પૂજાનું પ્રયોજનભર સિદ્ધ કરવાનું હોય? બોલો. પૂજાના આયોજનો ન હોય, જેમ ધ્યાનના શિબિરો હોય. આખી દુનિયા ગાંડી છે એની પાછળ. જેનો નામ આજે લીધો હતો ગુરુદેવશ્રીએ, રજનીશ. હા, એક પુસ્તક છે એનું બહુ ભયંકર નામ છે, મારાથી બોલાય નહીં અહીંયા. સંભોગથી સમાધિ. શ્વેતાંબર જૈનમાં જન્મેલ. જૈન, શ્વેતાંબર જૈન જ ક્યાં છે? આમસ્તી શ્વેતાંબર જૈન જ ક્યાં છે? જબલપુરમાં શ્વેતાંબર પરિવારમાં પેદા થયેલા. બહાર જ્યારે આપણે નોકરીએ જઈએ ને તો ઘણા એવા મિત્રો મળે
રજનીશના ખાસ ભગત હોય, મને કોક વાર કહે, શાસ્ત્રીજી રજનીશ તો તમારા સગા કહેવાય ને. કા તમારા જૈનોમાં તો જન્મે છે. ત્યારે મને વિચાર આવે, આ બેનને છે ને કાન પકડીને ભણાવવું જોઈએ. નામધારી જૈન જુદા, જન્મધારી જૈન જુદા, લિંગધારી જૈન જુદા અને ભાવધારી જૈન જુદા. અને અમારા સિદ્ધ ભગવંતો સાચા ભાવધારી જૈનો છે. ટોડરમલજી સાહેબ પાસે જઈએ ત્યારે જવાબ તો મળે છે, શ્વેતાંબર સ્થાનકવાસી બધા જૈન જ નથી, અન્ય મત. અજૈન પણ નથી કીધું. શું સમજાણું? અજૈન પણ નથી કીધું, અન્ય મતી કીધું. સમજાય છે વાત? ખ્યાલમાં આવે? ક્યાં પડ્યા છીએ? કેવડો મોટો અજ્ઞાન માથે લઈને આપણે ફરીએ છીએ. હા, કહા તક કહું નાથ મહિમા તુમારે, નિધિ આત્મા કીસુ દિખલાય ભારી, નિધિ પ્રાપ્તિ કી પ્રભુ. જો આ વ્યાખ્યાનમાં જે ચાલે છે ને, આજના વ્યાખ્યાનમાં, ગઈકાલના વ્યાખ્યાનમાં, જે નિધિ હે પ્રભુ તમારા થકી અમે પામ્યા છીએ, એની વિધિ પણ તમે જ બતાવી. પકડાય છે વાત? આત્માની નિધિ તો મળી જ મળી, પણ એને પામવાની વિધિ પણ, જો નિધિ પણ આપી અને વિધિ પણ આપી. નિધિએ આપી અને એની વિધિ પણ આપી. ખ્યાલમાં આવ્યો? સમજાય તો સમજો. આને કહેવાય માર્કેટ પણ આપ્યો, માલ પણ આપ્યો અને માર્કેટ પણ આપ્યું. શું કહેવાય? ઓય બેનો પાછળ જાગો છો ને? હા, કેવી સરસ વાત છે. નિધિ આત્મા કીસુ દિખલાય ભારે, નિધિ પ્રાપ્તિ કી પ્રભુ સહજ વિધિ બતાઈ. હવે વિધિ બતાવી તો એનાથી લાભ શું? નિધિ પ્રાપ્તિ કી પ્રભુ સહજ વિધિ બતાઈ, અનાદિ કી પામરતા બુદ્ધિ પલાઈ. સાંભળો, થોડોક અર્થ કરું છું, સાંભળો. નિધિ પ્રાપ્તિ કી પ્રભુ એટલે નિધિની પ્રાપ્તિ કેમ કરાય? હે પ્રભુ, આગળ બોલો, શું લખ્યું છે? સહજ વિધિ બતાવી. એના બે અર્થ છે. વિધિ સહજ બતાવી અને સહજ વિધિ બતાવી. નથી સમજાણું? હૈદરાબાદ સમજાણું? વિધિ પરાને નહીં બતાવી, વેઠ કરીને નહીં બતાવી, વિધિ સહજ બતાવી. અને જે વિધિ સહજ બતાવી ને એ સહજ વિધિ બતાવી. વિધિ પણ સહજ અને તમારી બતાવવાની રીત પણ સહજ, એમ કહેવા માંગે છે. શબ્દોના અર્થ રાજુભાઈ, કેટલી વાર આપણે આ પૂજા ગાઈ ગયા છે, બોલી ગયા છે, કેટલું સરસ છે. મને બહુ વિચાર આવે. હું એકલો જ્યારે બેસું ને, મને આ એટલું ગમે. આ એક જયમાલા કાફી છે. એ આજનો સ્વાધ્યાય, ગઈકાલનો સ્વાધ્યાય, એના તો ગીત ગવાય છે. ફરીથી જુઓ. નિધિ પ્રાપ્તિ કી પ્રભુ સહજ વિધિ બતાએ. હવે આને આમ ગાઉં. નિધિ પ્રાપ્તિ કી પ્રભુ વિધિ સહજ બતાએ. સહજ વિધિ અને વિધિ સહજ. અનાદિ કી પામરતા
બુદ્ધિ ફલાઈ. આહા શલવેન. અનાદિની પામરતા એટલે અનાદિના બાહ્ય ષડ આવશ્યક રૂપ નદીનો કોલાહલ. ગાથા નંબર 147. ઈજ તો પામરતા હતી ને. પકડાય છે વાત? શું બોલો? શું નામ? નીતાબેન. આપણે સાથે શિખરજી જશું, પામરતા સિવાય બીજું કાંઈ નથી. હું નીકળી જઈશ, તમારે આવવું હોય તો ભેગા. ભાભી મુનિરાજ કઈને દીક્ષા લે છે? બોલો માં. તમે શું બોલો છો મને ખબર છે. નહીં હું એટલે સ્વાધીનતાની વાત કરું છું. કર ચલે હમ ફિદા જાને તન સાથીઓ, અબ તુમારે હવાલે નિયમ સાર સાથીઓ. કરો, વાંચો. અમે તો વાંચ્યા, સમજ્યા, સમાયા અને અમે તો હવે જંગલના વાટે મંગલ કરવા નીકળ્યા. કેવો સ્વાધીનતાનો માર્ગ છે, કેવો સ્વાધીનતાનો માર્ગ છે. સાગરમાં એક ભાઈ છે, નામ નહીં કહું કેમ કે એ લોકો લાઈવ સાંભળતા હોય છે. મને કહે કે પંડિતજી હાલો, ગાડીમાં બેઠા. એના શ્રીમતી હજી ચંપલ પહેરે છે, ટ્રાફિક જામ હતી, ફટાફટ નીકળી ગયા. ઘરે પહોંચ્યા, ઓલાનો ફોન આવ્યા રાખે, મને મૂકીને ગયા, મને મૂકીને ગયા. ઘરે ગયા બાદ ફોન કર્યો સામેથી, રિક્ષા કરીને આવતી રહેજે. એ આવી તો ગયા, હવે સામે હું હતો એટલે પછી કહે શું બિચારા, સ્વભાવે બહુ શાંત. તો પછી કહે કે ભાઈ સાहब देखिए ना संसार कैसा है. बोला भाई નું નામ है सुनीलભાઈ. मैं कहा भाई साहब ये भाभी जी कुछ पूछ रही हैं, संसार कैसा है, थोड़ा सा आप बताएंगे. तो ये तरह बोला संसार असार हैं. पंडित जी ने आज तो पूजा ली थी, मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझाता पर ये भी छोड़ चले जाते. कि एकाध दिन रिक्शा से आने में नानी मर जाती है. वियोग का अभ्यास तो करो. સમજાય છે શું કહેવા માગીએ છીએ? હા, બારીલ સાહેબ એક બહુ સરસ વાત લખી છે, કાર્તિકીયાનું પ્રેક્ષામાં આવે છે, સ્વામી કાર્તિકીયાનું પ્રેક્ષામાં. संयोग की आराधना संसार का आधार है, एकत्व की आराधना आराधना का सार है. ખ્યાલમાં આવ્યું? તૈયારી કરો. ગુરુદેવશ્રીની જન્મ જયંતિ વખતે સોનાગીર આવવું હોય તો સોનાગીરા સિદ્ધ ક્ષેત્રની વાત કરું છું. કાલે જ આજે મારી વાત થઈ 2025 ગુરુદેવશ્રીની જન્મ જયંતિ, 5 દિવસનો સિદ્ધ ક્ષેત્ર ઉપર. વિધિ સહજ, વાહ क्यों सरस टोडरमल जी साहब कुछ बाह्य क्रिया जैसी बनती हैं वैसी बनती हैं, कोई क्रिया खींच तान कर नहीं करते. बोलो. हाँ बोलो છે ને, निर्ग्रंथों का मार्ग જે ભક્તિ છે ને, એ निर्ग्रंथों का માર્ગમાં પણ આવી જ મૂળ વાત આવી છે. મૂલ ગુણ પાલન, સહજ જીવન છે. પરાણે પરાણે કરવાની વાત નથી, ખેંચી ખેંચીને કરવાની વાત નથી. એક વાત યાદ રાખીએ આપણે સૌ, કેતનભાઈ, જે ધર્મની ક્રિયા ખેંચી તાનીને થાય છે ને એ બધું ક્રિયાકાંડ છે. માળા સમજો એક ફેરવીએ, પણ એક માળા ફેરવવામાં ઉપયોગ જો એકાગ્ર નથી થતો તો બોલો એ માળા ફરે છે કે વેઠ કરીએ છીએ? બોલો બેન, નૈનાબેન બોલો. बिना नयन पावे नहीं, बिना नयन की बात
અરે જે નેત્ર વિનાની વાત છે એને નેત્ર વગર જ સમજી શકો. જે અતિન્દ્રિય છે એને અતિન્દ્રિયથી જ સમજાય. એને ક્રિયા જે નિષ્ક્રિય છે એને ક્રિયાઓથી ન સમજાય, નિષ્ક્રિયતાથી જ સમજાય. ખ્યાલમાં આવ્યું? परभाव मुझको सहज ही दिखाया, तिहूँ लोक में नाथ अनुपम जताया. कयो भाव સહજ તમે બતાવ્યો? પરમ ભાવ મુझको. સામાન્ય ભાવ કહો, પરમ ભાવ કહો, એક ભાવ કહો, સદૃશ ભાવ કહો, ધ્રુવ ભાવ કહો, સ્વભાવ કહો, નિત્ય ભાવ કહો, સદૃશ ભાવ કહો, આનંદ ભાવ કહો, સુખ ભાવ કહો. સાંભળો શૈલાબેન, તમારે જે કહો એ કહો, તમારા કથનથી પાર હું ભગવાન આત્મા છું. શું સમજાણું? એ રીત શુદ્ધ કથાએ. પછી બોલો, એવં ભણંતિ શુદ્ધમ અણાદો જોશોદ સોચેવ. પણ જ્ઞાત તે તો તેજ છે. તો જ્ઞાત તે તો તેજ છે એ જ્ઞાયક છે. જ્ઞાત તે તો તેજ છે. જ્ઞાત તે તો તેજ છે એ એક ભાવ છે. ખબર નથી? જ્ઞાત તે તો તેજ છે. જ્ઞાત તે તો તેજ છે સામાન્ય ભાવ છે. પૂછો માં, જ્ઞાત તે તો, કેતનભાઈ કંઈક બોલો તો ખરા. જ્ઞાત તે તો તેજ છે, ધ્રુવ છે, સામાન્ય છે, એક છે. બોલો માં, જ્ઞાત તે તો તેજ છે. ખરેખર અધ્યાત્મમાં બોલવાને માટે સ્થાન જ ક્યાં છે? પરમ દિવસે સ્વાધ્યાયમાં મેં રાત્રિના સ્વાધ્યાયમાં એક વાક્ય બોલ્યો હતો, વાંચન સે પાચન શ્રેષ્ઠ હૈ. શું કીધું? બોલ સ્નેહા, બોલ. वाचन से पाचन श्रेष्ठ है. पाचन परमार्थ है, वाचन व्यवहार आवश्यक है, वो कोलाहल है. पाचन सामायिक गुण संपन्न निश्चय सामायिक चारित्र है, वो शुद्धोपयोग है. समझाय છે? पाचन डाइजेशन. काका, ખાવું જરૂરી હે કે પચાવવું જરૂરી? પચાવવા માટે ખાવું તો પડે, પણ ખાધા બાદ અથવા ખાતા જ રહીએ અપચો થાય. કેતનભાઈ, એમ વ્યવહારની ક્રિયાઓ જ કરતા રહીએ, ક્રિયાકાંડ થાય. જો કેવું ગજબનું આમ બિલકુલ આમ બંધ બેસે છે એની સાથે, આયુર્વેદ સાથે અને આધ્યાત્મ સાથે. નહીં ખાઓ તો પચાવશો શું? તો નહીં વાંચો, નહીં સાંભળો તો સમજશો શું? પણ જિંદગીભર સાંભળતા જ રહેશો તો સમજશો શું? અને સમજશો નહીં તો સમાશો શેમાં? અને સમાશો જ નહીં તો કેટલું સાંભળવાનું, કેટલું સમજવાનું? બધું ક્રિયાકાંડ, કોલાહલ. છે ને? અદ્ભુત વાત છે ને એમાં. હા, વિસ્મય સે પ્રભુવર થા તુમકો નિરખતા. આમાં કોમા હોવું જોઈએ, થા પછી કોમા હોવું જોઈએ. જો વિસ્મય સે પ્રભુવર થા એમ હોવું જોઈએ. આ એક પણ માત્રાની ભૂલ થાય છે ને, વ્યાકરણના ચિહ્નોની ભૂલ. સાંભળો ઓય કેતનભાઈ, રાજુભાઈ, એક પણ ચિહ્ન માત્રાની ભૂલ થાય ને, ખબર ને વ્યાકરણની ભાષામાં શું કહેવાય? સંતાનનું મરણ. એકનો એક દીકરો હોય ને, એનું મરણ થાય, કેવી પીડા થાય?
એમ વ્યાકરણમાં એવું છે. બહુ ધ્યાનથી વાંચવું જોઈએ. વિસ્મય સે પ્રભુવર થા તુમકો નિરખતા મહામૂળ દુખિયા સ્વયં કો સમજતા. મહામૂળ દુખિયા, આહા હા હા, એ મહામૂળ દુખિયા માટે આજે શબ્દ આવ્યો બહિરાત્મા. શું શબ્દ આવ્યો? શૈલાબેન, મને આજે વિચાર આવતા હતા, આપણે નિયમસાર વાંચીએ છીએ કે યોગસાર વાંચીએ છીએ કે પરમાત્મ પ્રકાશ વાંચીએ છીએ કે સમાધિ શતક વાંચીએ છીએ? કેમ કે યોગસાર, પરમાત્મ પ્રકાશ અને સમાધિ શતકમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ત્રણની જ વ્યાખ્યા. હજી તો શ્લોક આવવાના બાકી છે. એ શ્લોકોમાં એની જ વાત છે. ગાથાની ટીકામાં તો એની જ વાત કરી. બહિરાત્મા અને અંતરાત્માના ત્રણ પ્રકાર, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. સ્વવશ યોગીના સંદર્ભમાં બધી વાત આવી છે. જો દૈનિક સ્વાધ્યાયમાં, કેતનભાઈ, દૈનિક સ્વાધ્યાયમાં ધોધ વહેતું હોય છે, ધોધ રીતસર વહેતું હોય છે. ક્યારે કઈ વાત નીકળે, ક્યારે કઈ વાત આવે. ગઈકાલે એક બહુ સરસ વાત આવી સવારના સ્વાધ્યાયમાં. જો સમય હશે તો સાંભળો. જે હતા એમને બધાને ખબર છે. કાઢશો? ગાથા કાઢો. 147મી ગાથા. 1 મિનિટ માટે હું રિપીટ કરું છું ગઈકાલની વાત. આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. કેતનભાઈ, કેટલી વાર લાગે તમને? 291 નંબરનું પાનું, 291, મૂળ ગાથા. અચ્છા, મારી પાસે આ ગ્રંથ છે. હા, બોલો બોલો, પાના નંબર બોલો. 125. ઝડપથી કાઢો ફટાફટ. કેતનભાઈ, નોટ કેમ ગણો? ચલો, 147મી ગાથા. ચલો ફરી એકવાર બોલો. હું 1 જ મિનિટ અર્થ કરું છું. આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. શું કીધું? નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. હવે સાંભળો, હવે સાંભળો. કાલે જે આપણે વાત કરી હતી, સ્થિરતામાં સ્થિર કરવાનું છે કે જે સ્થિર છે એમાં સ્થિરતા કરવાની છે? નંબર 1. નંબર 2, સ્થિરતામાં સ્થિર થાય યા સ્થિરતા સ્થિરમાં સ્થિર થાય? બોલો તો ખરા. અરે, ધ્રુવ અધ્રુવમાં ધ્રુવ થાય કે અધ્રુવ ધ્રુવમાં ધ્રુવ થાય? દ્રવ્યને પર્યાયમાં જવાનું છે કે પર્યાયને દ્રવ્યમાં આવવાનું છે? અનિત્ય નિત્યમાં જશે કે નિત્ય અનિત્યમાં આવશે? નિર્ણય સ્વરૂપમાં નિર્ણય આવશે કે નિર્ણયમાં નિર્ણય સ્વરૂપ ઘૂસી જશે? કોણ કોનામાં? પર્યાય મારું ધ્યાન કરે તો કરે, અનિત્ય મારું નિત્ય વેદન કરે તો કરે, ધ્યાન દશા મારા ધ્યેય સ્વરૂપનું ધ્યાન ધરે તો ધરે. સ્થિરતાવાળી પર્યાય મુજ સ્થિર સ્વભાવમાં આવીને સ્થિર થવી હોય તો થાય. હું તો જાગતો જીવ ઊભો જ છું. જો આ ખુલાસો ગઈકાલે નહોતો કર્યો આપણે. અશોકનગરમાં એક ભાઈ છે, બહુ સારા વક્તા છે, પ્રદીપજી કરીને છે. બહુ બહુ જોરદાર જીવ છે. બહુ ઉલ્લાસથી અને બહુ ઉમંગથી, અને આમ એ જ્યારે વ્યાખ્યાન કરતા હોય ને એના મોઢા, એના ફેસ અને ફેસ રીડિંગ અને ગુરુદેવશ્રી પ્રત્યે અહોભાવ અને ઉછળીને જેમ સુનિલભાઈ શાસ્ત્રી કોક વાર ગાંડા કાઢે ને એમ. ગઈકાલનો સ્વાધ્યાય એને સાંભળ્યો આપણું અહીંનું. મને એ વાત એને લખીને મોકલી. અક્રિય અને સક્રિયની બહુ અદ્ભુત ચર્ચા એમ. સ્થિરતા તો પર્યાય છે. સ્થિરતા તો શૈલાબેન, સ્થિરતા છે ને, સ્થિરતા
એ સર્વ ગુણાંશ સમ્યક્તનો અંશ છે. શું કીધું? સર્વ ગુણાંશ સમ્યક્તનો એ અંશ છે. એ શ્રદ્ધાની દશા છે, એ જ્ઞાનની દશા છે. અરે એ જ્ઞપ્તિ ક્રિયા છે. હાલને એ શ્રદ્ધાની દશા છે, એ જ્ઞાનની દશા છે, એ જ્ઞપ્તિ ક્રિયા છે, એ સર્વ ગુણાંશ સમ્યક્તની ધારા છે. સમજાય છે? પર્યાયનું પરિણમન છે. અંશે છે તો અંતરમાં અંતરાત્મા, થોડુંક છે તો જઘન્ય અંતરાત્મા, થોડુંક વધુ છે તો મધ્યમ અંતરાત્મા, અને પૂર્ણ છે તો પૂર્ણ એટલે 12મા ગુણસ્થાનની અપેક્ષા ઉત્તમ અંતરાત્મા, અને પૂર્ણ થયું એટલે અરહંત અને સિદ્ધ અવસ્થા. એ સ્થિરતા, ચોથે ગુણસ્થાનથી સ્થિરતાની મંગલ યાત્રા શરૂ થાય. એ 14મા પછી જઈને સ્થિરતા સ્થિર થાય. લીના આ વાત બહુ ગજબની છે, જો સમજાય તો મજા આવી જાય. સ્થિરતા યાત્રા ચાલુ કરે ક્યાંથી? સ્થિરતા એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્યની પર્યાય. માત્ર 3 જ નહીં. એ ગઈકાલે એક બહુ ભયંકર વાત કરી હતી મેં, કે આપણે તો સર્વ ગુણાંશ તે સમ્યક તો સાંભળ્યું છે, પણ અહીંયા તો આવ્યું સર્વ ગુણાંશ તે મિથ્યાત્વ. શું સર્વ ગુણાંશ તે મિથ્યાત્વ એટલે? તું જો પોતાના સ્વરૂપને છોડીને બહાર ક્યાંય પણ ભમીશ તો યાદ રાખજે સર્વ દોષોનો પ્રસંગ આવશે. તારો ચારિત્ર તો બગડશે જ, તારી શ્રદ્ધાએ બગડશે, તારું જ્ઞાને બગડેલું છે તો માત્ર શ્રદ્ધા જ્ઞાન જ બગડશે નહીં, તારું જેટલું જે કાંઈ છે એ સર્વસ્વ બગડશે. તો સર્વ ગુણાંશ તે મિથ્યાત્વ. ક્યાંય શાસ્ત્રમાં નથી. હું મિચ્છામિ દુક્કડમ જીનવાણી મારી સામે, પણ હું મારા અંદરના આમ જેને કહે ને કે અનુભવથી તો નથી કહેતો, પણ ચિંતન બિંદુથી હું કહું છું. શ્રી કાલી વાત કરી હતી. સમજાય છે શું કીધું? સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ સ્વવશી યોગીને, અને પરવશ ભોગીને સર્વ ગુણાંશ તે મિથ્યા. એ બધેથી જ ગયો છે નહીં. ક્યાં એનો જ્ઞાન ઠેકાણે, શ્રદ્ધા ઠેકાણે, ચારિત્ર ઠેકાણે, શું ઠેકાણે છે? કાંઈ ઠેકાણે નથી. એ સાચો દિગંબર છે. કેવો છે એ? સાચો દિગંબર છે. બધેથી દિગંબરત્વથી પણ દિગંબર. પહેલા બેન ધોયેલ મૂળિયા જેવો, ચિમનચક્કુ ધોયેલ મૂળિયા જેવો. કેવા કેવો આ ચિમનચક્કુ એવડા મોટા વકીલ રામજીભાઈ હારે કામ કરેલા. ગુરુદેવને કહે, ગુરુદેવ તમારો ઓલો જ્ઞાયક ભગવાન આત્મા શુદ્ધાત્મા ધોયેલ મૂળા જેવો ક્યાં છે? ક્યાં છે? શું જવાબ આપો ભાઈ? હા જો અહીંયા છે, જો કેવું સરસ બતાવે છે. વિસ્મય સે આ સમજાણું કેતનભાઈ તમારા માટે મેં જે વાત કરી? નિજ સ્વભાવમાં સ્થિરતા કરે. સ્થિરતામાં સ્થિરતા નહીં. શું કીધું? સ્થિરતામાં સ્થિરતા નહીં, સ્થિર સ્વભાવમાં સ્થિરતા કરે. એ સાધક દશા છે. विस्मय से प्रभु वर्थामु तुमको निरखता महामूढ़ दुखिया स्वयं को समझ स्वयं ही प्रभु दिखे आज में मुझको महाहर्ष मानो मिला मोक्ष ही जाने के मने मोक्ष જ મળી ગયો. मैं चिन्मात्र ज्ञायक हूँ अनुभव में आया. સાંભળો સાંભળો, ચિન્માત્ર જ્ઞાયક છું. ઓહો આજે પ્રવચનમાં આવ્યું, છઠ્ઠી ગાથામાં આવ્યું, 172મી ગાથામાં આવ્યું, 320 નંબરની ગાથામાં આવ્યું. એમ નથી કહેતા मैं चिन्मात्र ज्ञायक हूँ, शून्य में आया, एम नत कहता.
મેં ચિન્માત્ર જ્ઞાયક હું. ઘણા લોકો 3 દિવસ 4 દિવસ 8 દિવસ શિબિર કરે ને પછી એક જ વાત, આહા આખા શિબિરમાં એ જ્ઞાયક ભાવ સિવાય કાંઈ નહીં આવ્યું. અહીંયા ચોકડી મારે છે, અહીંયા કહે છે શિબિરમાં આવે કે નહીં આવે તારા અનુભવમાં આવવો જોઈએ. શું આવવો જોઈએ? મેં ચિન્માત્ર જ્ઞાયક હું, अनुभव में आया, तिहूँ लोक में नाथ अनुपम जताया, अस्थिरताजन्य प्रभो दोष भारी, खटकती है रागादि परिणति विकारी. સાંભળો, અસ્થિરતાજન્ય એટલે ચારિત્ર મોહના દોષે, ચારિત્રના દોષે સંજ્વલનના ઉદયે સાધકને સંજ્વલન એક કષાય ચોકડીના યોગે જે દોષ છે, ચારિત્રનો દોષ છે, સ્વરૂપ સ્થિરતામાં ચંચળતા છે, એ દોષ પણ ભારી લાગે છે. કોને? સાધકને. આજે સમોશરણમાં 24 તીર્થંકરોની વંદના દર્શન જ્યારે હું કરતો હતો ત્યારે મને શાંતિ કુંતુ અરનાથ ભગવાનની વંદના હું ઊભો વાંચતો હતો. મને એક વિચાર આવ્યા, જે દુઃખોના પર્વતોને વજ્રની જેમ ટાળે. એમ આવ્યું. શું કીધું? જે દુઃખોના, શું છે શબ્દ પછી છેલ્લે? જે દુઃખોના પર્વતો, હા વિષમગીરીઓ, જે દુઃખોના વિષમગીરીઓ વજ્રની જેમ ભેદે. સાંભળજો હવે સાંભળો. જે ભવ્યોની કહે છે નિબિડ જડતા. બસ મારે આટલું જ કહેવું છે આપને. જે ભવ્યોની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે. બહુ ઊંચી વાત છે. હું બીજું કોઈ રાજુભાઈ સ્તુતિ ગાઉં નહીં ગાઉં, પણ એક ધર્મનાથ ભગવાનની વંદના, એક આમ આદિનાથ અને એક અજીતનાથ અને એક સંભવનાથ અને એક ધર્મનાથ, શ્રેયાંસનાથ અને એક ધર્મનાથ અને કુંતુનાથ અને અરનાથ, આ 4-5 સ્તુતિઓ તો અચૂક 1 વાર 2 વાર 3 વાર હું ઊભો ત્યાં વાંચું અને વાંચું છું. આદિનાથ, અજીતનાથ, સંભવનાથ, શ્રેયાંસનાથ, ધર્મનાથ, કુંતુનાથ અને અરનાથ. આ અરનાથ ભગવાનની વંદના છે જે મેં આપણે વાત કરી. ફરી એકવાર. જે દુઃખોના વિષમગીરીઓ વજ્રની જેમ ભેદે, ભવ્યાત્માની, આહા શબ્દ તો જુઓ, ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે. ભવ્યાત્માની નિબિડ જડતા. આજે મને વિચાર આવ્યા, એક તો અજ્ઞાનીની બુદ્ધિ જડ, એક તો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિની બુદ્ધિ જડ. સ્તુતિમાં કહે છે ભવ્ય જીવોની જડતા, ભવ્ય જીવોની જડતા જે અનાદિકાળથી નિગોદમાં જ પડેલા છે, અનંતકાળ સુધી આવવાના જ નથી, ત્રસમાં આવવાના જ નથી, મુક્તિ જવાના જ નથી, એવા અનંતા જીવો. અને કદાચ સંઘની પંચેન્દ્રિયની દશામાં આવ્યા તોય સાચું સમજવાના હજી ફાંપા. એ બધા જીવોની કેવી જડતા, ભલે ને ભવ્ય. જેમ કે આદિનાથ ભગવાનના સમોશરણમાં મરીચી બેઠો,
વાણી ખરે છે, ગામ સાંભળે છે, પણ વિરોધ કરીને ઊભો થઈને 363 ચલાવે છે. કેવી જડતા! ભલે ને પોતે 24મો થવાનો છે અને એ જાહેરાત સમોસરમાં બેઠો બેઠો સાંભળીને બહાર આવેલો છે. મરીચી 24માં તીર્થંકર થશે. બોલો, આવું સાંભળીને પણ જડતા કેવી! સમજાણો? એક વાત સમજો, કાળ લબ્ધિ વિના અને યથાર્થ પુરુષાર્થ વિના બધું નકામું છે. તો એક તો અજ્ઞાની જીવોની જડતા, શૈલાબેન, એક તો ભવ્ય જીવોની જડતા, નિબીડ જડતા. ઘોર અંધારી રાત હોય, તમે ગમે તેટલી લાઈટ કરો, ગમે તેટલી લાઈટ કરો, ચારે બાજુએ અંધારો ને અંધારો, નિબીડ જડતા. અને આમાં કળશમાં 253માં કહી ગયા, સર્વજ્ઞ વીતરાગી ભગવાન અને સ્વવશી યોગી બેઉ વચ્ચે કાંઈ ફેર નથી, પણ અરે રે અમે જડ છીએ. એ જડતા કેવી! મને આ ત્રણેયનું કમ્પેરિઝન મગજમાં આવ્યું. એક અજ્ઞાનીની જડતા, એક ભવ્ય જીવોની જડતા, અને આ સ્વવશી યોગી. સ્વવશી યોગી એમ કહે છે, અરે રે અમે ભેદ કરીને જોઈએ છીએ, એ અમારી જડતા છે. અચ્છા, છેલ્લી એક વાત, જે જડ ભાવે રહે છે ને, જડ ભાવે અજ્ઞાન ભાવે રહે છે, એને જડતાનો સ્વીકાર નથી. અને જે ચૈતન્ય ભાવને વરીને સ્પર્શીને બેઠા છે, એને પ્રગટ પર્યાયમાં જે અંશ અને ભેદ ઊભા છે, એમાં એને પોતાની જડતા લાગે છે. કેતનભાઈ ક્યાં સમજાણું? જો જે છેલ્લી ઘડીએ મરવા તૈયાર છે હવે, તોય એને મરણનો ભય નથી. અને એકને કીધું, તમે જો શરદી ઉધરસ થઈ છે, થોડું ધ્યાન રાખજો, એને એમ થાય કે હવે મર્યા. કેટલો ફેર બેઉમાં! તો જડતામાં કેટલો ફેર છે. એ થોડોક આજ સવારે મને વિચાર આવ્યા હતા. ચલો, અસ્થિરતાજન્ય પ્રબોધોષ ભારી ખટકતી હૈ રાગાદે પરિણતિ વિકારી. આ સાધકની જ વાત ચાલે છે ને. તો સાધકને પણ જ્યારે એટલું પરવશપણું પણ ખટકે છે, તો આપણું સ્થૂળ પર સમય તો આપણને કેવું ખટકવું જોઈએ એમ. विश्वास है शीघ्र ये भी मिटेगी स्वभाव के सन्मुख यह कैसे टिकेगी नित्य निरंजन का अवलंब पाया तिहूँ लोक में नाथ अनुपम जताय दृष्टि हुई आप समही प्रभो जब परिणति भी होगी तुम्हारे ही सम. શું કીધું આમાં? બે વાત. દ્રષ્ટિ તો થઈ ગઈ છે, પરિણતિ થવાની બાકી છે. શું સમજાણું? દ્રષ્ટિ તો થઈ ગઈ છે, પણ હવે અમે ઈચ્છીએ છીએ કે અમારી પરિણતિ પણ એવી થાઓ. નહીં મુझको ચિંતા मैं निर्दोष गायक नहीं पर से संबंध મહેંગે ગયા. વંદનાબેન, આ કયું કળશ બોલશો? શૈલાબેન તમે નહીં બોલતા. નહીં પર સે સંબંધ, એના પછી मैं ही गेय गायक. આ કયો કળશ? પંડિતજી તમે આવું આડું આવડું નહીં પૂછો તો જવાબ આપો, હું જમવા આવીશ ઘરે. જવાબ નહીં આવે તો તમારે આવવું પડશે. શૈલાબેન હમણાં બોલશે, જો બોલો શૈલાબેન. 271. હા, 271 નંબરનો કળશ. હું જ જ્ઞેય, હું જ જ્ઞાતા. આવ્યું? યાદ આવ્યું? ગઈકાલે જય ધવલાની મેં વાત કરી હતી.
સાંભળીને અવધારણામાં રાખે તે પાત્ર, નહીં રાખે તે મોટેથી બોલો અપાત્ર. થોડીક સ્મરણ શક્તિને શાર્પ હંમેશા છે ને, તત્વજ્ઞાનનું શાર્પનર ભેગું રાખવાનું, એની અણી કાઢ્યા રાખવાની આપણે. ચલો જો, હુઆ દુર્વિકલ્પોં કા જીનવર સફાયા. વાહ, શું લખ્યું છે? હુઆ દુર્વિકલ્પોં કા જીનવર સફાયા, તિહું લોક મેં નાથ अनुपम जताया. सर्वांग सुखमय स्वयं सिद्ध निर्मल, शक्ति अनंतो मयि एक अविचल. चिन्ह मूर्ति विन मूर्ति चिन्ह मूर्ति, भगवान आत्मा तिहूँ जग में नमनीय શાશ્વત ચિદાત્મા. હજી એક પ્રશ્ન પૂછું છું. આ વિન મૂર્તિ ચિન્હ મૂર્તિ 47 શક્તિઓમાંથી કઈ શક્તિ છે? અજડત્વાત્મિકા ચિતિ શક્તિ. અજડપનાવાળી ચિતિ શક્તિ. જો વિન મૂર્તિ એટલે જડપનો નથી, વિના મૂર્તિવાળો પણ ચિન્હ મૂર્તિવાળો. હો અદ્વૈત વંદન પ્રભો હર્ષ છાયા, તિહું લોક મેં નાથ અનુપમ જતાયા. આહા, કેવો આનંદ આનંદમય છે આ જયમાલા. હા, આવો છે, ખૂબ આનંદ કરવો જોઈએ. ચલો 5-7 મિનિટ માટે આપણે પૂરું કરીએ, બાકી તો રાત્રિના સ્વાધ્યાયમાં વિસ્તારથી લેશું. જો પાના નંબર 145, 172 નંબરનો પ્રવચન, 256 નંબરનો કળશ પહેલાં લીધું. આત્માએ અવશ્ય માત્ર સહજ પરમ આવશ્યકને એકને જ, કે જે અઘ સમૂહનું નાશક છે અને મુક્તિનું મૂળ છે, તેને જ અતિશયપણે કરવું. શબ્દ શું આપ્યું છે? બોલો નૈનાબેન. ઘરધણી સવારે 8 વાગે ઓફિસે જાય, દુકાને જાય, પેઢીએ જાય. કેતનભાઈ સવારે 7 વાગ્યાથી, અરે સાહેબ તમે 7 ને વાત ક્યાં કરો છો? સવારે 5 વાગ્યાથી રાત્રે 11, રાત્રે 12, રાત્રે 1, કોઈ કામના કલાક નહીં. કેવળ અર્થલાભ, 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 અર્થલાભ. કમાવું, 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 કમાવું. શેના માટે? ખાવા માટે. પણ ખાવા માટે સમય નથી. સાચું કહું? વિદ્વાનની ભાષામાં બોલું, એ તીવ્ર કર્મ ચેતના સિવાય બીજું કશું જ નથી. કેમ કે કર્મ ફલ ચેતનાનો ભાગ્ય જ ક્યાં છે? ભોગવવાના ભાગ્ય ક્યાં છે? 2 ટંચના રોટલા. કર્મ ચેતના છે. એટલે ગુરુદેવશ્રીની ભાષામાં ફડાક દઈને દેહ છૂટશે તો મરીને ક્યાં જવાના? ગઈકાલે જ કીધું હતું. ફડાક દઈને દેહ છૂટશે, નક્કી તો નથી ને? હા, એટલે જ કીધું છે ઘડી ઘડી પલ પલ छिन छिन निशिदिन प्रभु जी का सुमिरन. ये आ प्रभु जी अतिशयपणे करવું. વાહ! જેમ ધંધો 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 ધંધો, વ્યાપાર 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 ગળાડૂબ હોય, એમ કરવાથી સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે પવિત્ર અને પુરાણ એટલે સનાતન એવો તે આત્મા વાણીથી વચન અગોચર એવા કોઈ સહજ શાશ્વત સુખને પામે. કોઈ એવા સહજ સુખ શાશ્વતને પામે છે. કેટલું સરસ કળશ છે આ. હા, વાચામ દૂરમ કિમપી સહજમ શાશ્વતમ સંપ્રયાતિ. ભાષા પણ બહુ મધુર ભાષા છે. પાના નંબર 147 કાઢો. 147
ત્રીજો ફકરો, મનુષ્યપણું પામીને આ કરવા જેવું છે. આ વૈરાગ્ય બોધ. નહીતર નિગોદના જીવો આહા હા હા, વિચાર કરે તેને ખબર પડે. કર વિચાર તો યા વિચાર કરે તેને ખબર પડે. એક નિગોદના અનંતમાં ભાગે મોક્ષ જાય. આહા, એક નિગોદના અનંતમાં ભાગે મોક્ષ જાય. એવા અસંખ્ય શરીર નિગોદમાં એમને એમ રહેવાના. પ્રભુ 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 કે દીએ ત્રસ થાય ને મનુષ્ય થાય. વાંચો છો બધાએ? જુઓ છો? હા, મારી સાથે વાંચો બધાએ. કે દી કોઈ દી થવાના નહીં, કેટલાક ત્રસ જ થવાના નહીં. એવા અનંતા જીવો લસણ ડુંગળીને કાય લીલ ફૂગ એમાં જીવ પડ્યા રહે. આમ ઢગલો દેખે વરસાદમાં જ્યારે ત્યારે ચારેકોર લીલ ફૂગ, પાંદડા લીલ ફૂગ, લીમડો ઘાસ આખું લીલું 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 દેખાય. એમાંથી ત્રસ થવું મુશ્કેલ. કેતનભાઈ